હેલો એવરીવન, વેલકમ ટુ ધ લેક્ચર સિરીઝ ઓફ ટૂલ એન્જિનિયરિંગ. આપણે યુનિટ નંબર 5 પ્રેસ ટૂલ જોઈએ છીએ અને આજનો આપણો જે ટૉપિક છે એ છે પ્રેસ વર્કિંગ ટર્મિનોલોજી. ગયા લેક્ચરની અંદર આપણે પ્રેસ વર્કિંગ ઓપરેશન્સ જોયા હતા, એટલે આજે પ્રેસ અને પ્રેસનું જે સ્ટ્રક્ચર છે એની અંદર જે ટર્મિનોલોજી છે એ આપણે એક પછી એક જોવાનો પ્રયત્ન કરીએ. આમ તો પ્રેસ મશીન પર પ્રેસ વર્કિંગ જે પ્રોસેસ કરવામાં આવે અને એના માટે જે કાંઈ ટૂલ યુઝ થાય એ બધાને પ્રેસ ટૂલ કહેવામાં આવે છે. અને પ્રેસ ટૂલ છે એ અલગ અલગ ઘણા બધા પ્રકારના હોય છે, એટલે એની જે ડિઝાઇન છે પ્રેસની એ પણ થોડી અટપટી છે. એટલે એના અલગ અલગ જે ભાગો છે એને ઓળખવા, એમના નામ, એમનું કામ, એમનું ટૂંકમાં એપ્લિકેશન્સ, એ બધું આપણે એક પછી એક જોઈએ. એક પછી એક પાર્ટ જોઈએ. ફિગરની અંદર બધું જ આખું સ્ટ્રક્ચર આપેલું છે. નીચેથી ચાલુ કરીએ. જે પ્રેસ છે એનું આખું જે વેઇટ અથવા તો એની આખી જે બોડી છે સ્ટ્રક્ચર એ બેડ ઉપર આખું હોય છે. અને આપણે જોઈ શકીએ નીચે બેડ છે, એ બેડની ઉપરનો જે ભાગ છે એક પ્લેટ જેવું છે કે જેને બોલ્સ્ટર પ્લેટ કહેવામાં આવે છે. એની ઉપર ડાય હોલ્ડર છે. ડાય હોલ્ડરની જે ઉપરનો ભાગ છે એ છે ડાય બ્લોક, અને એ ડાય બ્લોકની વચ્ચેનો ભાગ જે છે એ બ્લેક કલર જે આપણને દેખાય છે એ છે સ્ક્રેપ અથવા તો બ્લેન્ક. એ ડિપેન્ડ કરશે કે કયું ઓપરેશન થાય છે એના આધારે એનું નામ નક્કી થશે. એની ઉપરની જે પ્લેટ છે એ છે પેકિંગ, અને એની ઉપરની જે પ્લેટ છે એ છે સ્ટ્રીપર. એટલે સ્ટ્રીપરની નીચે પેકિંગ, પેકિંગની નીચે ડાય બ્લોક, એ ડાય બ્લોકની નીચે ડાય હોલ્ડર, એ ડાય હોલ્ડર છે એ બોલ્સ્ટર પ્લેટની ઉપર હશે અને બોલ્સ્ટર પ્લેટ છે બેડ ઉપર હશે. હવે આ થયો આખો નીચેનો ભાગ. અને એ જે આખું નીચેનો ભાગ છે ત્યાં આપણને બે કોલમ જેવું દેખાય છે કે જે ડાય હોલ્ડર છે એની ઉપરથી સપોર્ટ કરતા હોય એવું દેખાય છે. તો એ જે બંને ભાગ છે એ ઉપરનો પોર્શન આપણે જોઈએ રેમ સાથે અટેચ છે. એ રેમની નીચે પંચ હોલ્ડર છે, અને પંચ હોલ્ડરની સાથે ગાઈડ પોસ્ટ બુશિંગ છે. હવે આ જે બે ગાઈડ પોસ્ટ બુશિંગ છે એ આ બંને કોલમને જ્યારે રેમ ઉપર નીચે થશે તો એને ગાઈડ કરવાનું કામ કરશે, ગાઈડ પોસ્ટ બુશિંગ થ્રુ. વચ્ચેના ભાગમાં પંચ છે, અને આ જે પંચ છે એ ક્યાં અટેચ છે તો કે પંચ પ્લેટ સાથે, અને એ પંચ પ્લેટ અને પંચની એસેમ્બલી એ બેક પ્લેટ સાથે કનેક્ટેડ છે. એ બેક પ્લેટ છે એ આને પકડી રાખવાનું કામ કરશે. અને બે કોલમની જે આપણે વાત કરીએ છીએ એ છે ગાઈડ પોસ્ટ. એટલે ઉપરના ભાગમાં જે ગાઈડ પોસ્ટ બુશિંગ છે એની અંદર આ જે ગાઈડ પોસ્ટ છે એ રેમને ઉપર નીચે કરવા માટે ડાયરેક્શન આપે છે અથવા તો ગાઈડ કરે છે. એટલે આ રીતે આખું પંચનું સ્ટ્રક્ચર છે. એક વસ્તુ વચ્ચેના ભાગમાં જ્યાં પંચ છે એ જોડેલો છે એ રેમ સાથે શેંકથી જોડેલો હશે. એટલે આ રીતે અલગ અલગ ટર્મિનોલોજી આપણે ઇમેજની અંદર જોઈ. હવે એક પછી એકને સમજીએ. પહેલું છે બેડ. બેડ ઇઝ ધ લોઅર પાર્ટ ઓફ ધ પ્રેસ ફ્રેમ that serves as a table to which a bolster plate is mounted. એટલે કે આમ તો આખા પ્રેસનું જે વેઇટ છે એ કેરી કરવાનું કામ બેડ કરે છે, અને એ આખું ફ્રેમ છે એ ફ્રેમવર્ક પૂરી પાડે છે. એની ઉપર બોલ્સ્ટર પ્લેટ લગાવેલી હોય છે. હવે બોલ્સ્ટર પ્લેટ શું છે તો કે ધીસ ઇઝ અ થિક પ્લેટ સિક્યુર્ડ ટુ ધ પ્રેસ બેડ વિચ ઇઝ યુઝડ ફોર લોકેટિંગ એન્ડ સપોર્ટિંગ ધ ડાય એસેમ્બલી. એટલે એક પ્રકારની આ પ્લેટ છે કે જેની જાડાઈ છે એ કમ્પેરેટિવલી વધારે હશે. યુઝ્યુઅલી એ 5થી 12.5 સેન્ટીમીટરની હોય છે થિકનેસ. ડિપેન્ડ કરે કે પ્રેસ મશીન છે એ કેટલી કેપેસિટીનું છે એ પ્રમાણે એની જે થિકનેસ છે એ હોય છે. એટલે એ શું કામ યુઝ થાય તો કે જે ડાય એસેમ્બલી છે, પંચ અને ડાયની જે એસેમ્બલી છે એને સપોર્ટ કરવા માટે એ યુઝ થાય છે. ત્રીજું છે ડાય સેટ. ઇટ ઇઝ યુનિટ એસેમ્બલી વિચ ઇન્કોર્પોરેટ્સ a lower and upper shoe, 2 or more guide parts and guide part bushing. એટલે જે ડાયની એસેમ્બલી છે એની અંદર જે
એના લોઅર અને અપર શૂ હોય એ 2 અથવા 2 કરતાં વધારે ગાઈડ પાર્ટની સાથે ગાઈડ પાર્ટ બુશિંગ, આ આખો જે ભાગ છે એને ડાય સેટ કહેવાય. ત્યાર પછી ડાય બ્લોક. ઇટ ઇઝ અ બ્લોક ઓર અ પ્લેટ વિચ કન્ટેન્સ અ ડાય કેવિટી. એટલે ડાય બ્લોક છે એની અંદર જે વર્કપીસનો જે શેપ આપવાનો છે એ શેપની કેવિટી હશે, તો એ કેવિટીને આપણે ડાય બ્લોક કહીએ છીએ. લોવર શૂ. The lower shoe of a die set is generally mounted on the bolster plate of a press. એટલે બોલ્સ્ટર પ્લેટની ઉપર જે સીધું લાગે છે એ લોવર શૂ છે. The die block is mounted on the lower shoe. Also the guide posts are mounted on it. એટલે ઇમેજની અંદર આપણે જે જોયું કે એક પછી એક જે પ્લેટ્સ મૂકવામાં આવે છે એમાં એની સિક્વન્સ સમજવી ખૂબ જરૂરી છે. એટલે આ જે ડાય બ્લોક છે એ લોઅર શૂની ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને એ ગાઈડ પોસ્ટની ઉપર માઉન્ટ કરવામાં આવે છે. ત્યાર પછી પંચ. ધીસ ઇઝ મેલ કમ્પોનન્ટ ઓફ અ ડાય એસેમ્બલી વિચ ઇઝ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી મૂવડ બાય એન્ડ ફાસ્ટન ટુ ધ પ્રેસ રેમ ઓર સ્લાઇડ. એટલે પંચ આપણે જોયું કે ઉપરના ભાગમાં એસેમ્બલ થયેલું છે, એટલે પ્રેસની અંદર ડાય છે ને એ ફિમેલ કમ્પોનન્ટ કહેવાય અને પંચ છે એ મેલ કમ્પોનન્ટ કહેવાય. તો આ બંને થઈને ડાય એસેમ્બલી બનતી હોય છે જનરલી. તો આ જે પંચ છે એ ઘણી વખત રેમ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય અને ઘણી વખત રેમ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ ન હોય, પણ એની સાથે ફાસ્ટનિંગ કરેલું હોય છે અને રેમ છે ઉપર નીચે સ્લાઇડ થાય છે, આપણને ખ્યાલ છે. અપર શૂ. ધીસ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ ડાય સેટ વિચ કન્ટેન્સ ગાઈડ પોસ્ટ બુશિંગ. એટલે પંચ જ્યાં લગાવેલું છે, જેની સાથે અટેચ કરેલું છે એ અપર શૂ થશે. પંચ પ્લેટ. ધ પંચ પ્લેટ ઓર પંચ રિટેનર ફિટ્સ ક્લોઝલી ઓવર ધ બોડી ઓફ ધ પંચ એન્ડ હોલ્ડ્સ ઇટ ઇન પ્રોપર રિલેટિવ પોઝિશન. એટલે જનરલી જે પંચ પ્લેટ છે એ અથવા તો એને પંચ રિટેનર પણ કહેવાય. પંચ રિટેનર એટલે પંચ અને ડાયની એસેમ્બલીમાં જ્યારે વર્કપીસ છે એ બનતું હોય અથવા તો જ્યારે ફોર્સ એપ્લાય થાય ત્યારે વર્કપીસ, પંચ અને ડાય આ ત્રણેય વચ્ચે એક જ્યારે ફોર્સ આવશે ત્યારે એ ત્રણેય એકબીજાને સ્ટીક કરવાનું પ્રયત્ન કરશે, તો ત્યાંથી એને છૂટું પાડવા માટે જે રાખવામાં આવે છે એ પંચ પ્લેટ છે. એટલે એ રિલેટિવ પોઝિશન છે એ એને અલગ કરવાનું કામ છે એ કરી આપશે. બેકઅપ પ્લેટ. Backup plate or pressure plate is placed so that intensity of pressure does not become excessive on punch holder. હવે આ જે બેક પ્લેટ છે એને પ્રેશર પ્લેટ પણ કહેવાય. શું કામ કરશે? તો કે આ બેકઅપ પ્લેટ અથવા પ્રેશર પ્લેટ એ જ્યારે ઉપરથી ફોર્સ આપવામાં આવે છે, રેમ ઉપરથી જ્યારે પંચમાં ફોર્સ આવશે તો એ એક્સેસિવ જો થઈ જાય, એનું જે પ્રેશર છે એ એક્સેસિવ થઈ જાય તો એ પ્રેશર પ્લેટ દ્વારા એ રિલીઝ થઈ જાય, ઓછું થઈ જાય. ધ પ્લેટ ડિસ્ટ્રીબ્યુટ્સ ધ પ્રેશર ઓવર અ વાઇડ એરિયા એન્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઓન ધ પંચ હોલ્ડર ઇઝ રિડ્યુસ ટુ અવોઇડ ક્રશિંગ. હવે આ પ્રેશર જો એક્સેસિવ થઈ જાય તો રો મટીરિયલ ડેમેજ થવાની શક્યતા છે અને ઓવર ધ ટાઈમ ડાય છે એમાં પણ વિયરિંગ થવાનો ચાન્સીસ છે. તો એ ના થાય એટલા માટે આ પ્રેશર પ્લેટ છે એ યુઝ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી સ્ટ્રીપર. ઇટ ઇઝ અ પ્લેટ વિચ ઇઝ યુઝ ટુ સ્ટ્રીપ ધ મેટલ સ્ટ્રીપ ફ્રોમ કટિંગ અ નોન કટિંગ પંચ ઓર ડાય. ઇટ મે ઓલ્સો ગાઈડ ધ શીટ. એટલે આ જે સ્ટ્રીપર છે એ એક જાતની પ્લેટ છે કે જે મેટલ સ્ટ્રીપને કટિંગ અને નોન કટિંગ પંચ અથવા તો ડાય છે એમાંથી અલગ કરવાનું કામ કરશે. આ રીતે અલગ અલગ કમ્પોનન્ટ આપણે જોયા પ્રેસ ટૂલની અલગ અલગ ભાગ. હવે ત્યાર પછી જોઈએ ક્લાસિફિકેશન ઓફ પ્રેસ ટૂલ્સ. જનરલી પ્રેસ ટૂલનું ક્લાસિફિકેશન છે એ 2 રીતે કરી શકાય. એક એના ઓપરેશનના આધારે અને બીજું એના કન્સ્ટ્રક્શનના આધારે. એટલે આપણે ઓપરેશન તો ઘણા બધા જોયા અને એ બધા જ ઓપરેશન અહીંયા ફરી પાછા આપેલા છે, તો એના આધારે એનું ઓપરેશનના આધારે એનું ક્લાસિફિકેશન છે એ થાય છે. એમાં ઓપરેશનમાં મેઇન 5 કેટેગરી છે.
શિયરિંગ ઓપરેશન, બેન્ડિંગ ઓપરેશન, ફોર્મિંગ, ડ્રોઈંગ અને ફોર્જિંગ. ફોર્જિંગ અને ફોર્મિંગ આમાં પણ ડિફરન્સ છે. જનરલી અત્યારે આપણે ફોર્જિંગ પ્રોસેસ ભણવાની નથી, પણ ફોર્જિંગની વાત જ્યારે થાય ત્યારે એ હોટ વર્કિંગ પ્રોસેસ છે એ જનરલી એમાં થતી હોય છે. અને ફોર્મિંગ છે તો એમાં મેજરલી કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે એ થતી હોય છે. હવે આ જે શિયરિંગ ઓપરેશન્સ છે એની અંદર કયા કયા ઓપરેશન્સ આવશે તો એ આપણે આગળ જોયા એ પ્રમાણે પિયર્સિંગ અથવા પંચિંગ, બ્લેન્કિંગ, પરફોરેટિંગ, કટિંગ ઓફ, પાર્ટિંગ ઓફ, નોચિંગ, સ્લિટિંગ, લેન્સિંગ. ટૂંકમાં જ્યાં કટિંગની પ્રોસેસ થાય છે, જ્યાં મેટલ છે કટ થાય છે. આમ કટ થાયનો મતલબ એવો નથી કે મેટલ રિમૂવ થાય છે, પણ આપણે લેન્સિંગની અંદર જોયું કે કટિંગ થાય છે તો 3 બાજુની એજીસ કટ થતી હોય, ચોથી એજ છે કટ ના થતી હોય, પાર્ટ એમનેમ જ હોય, મેટલ આખી રિમૂવ ના થતી હોય પણ ખાલી અમુક જગ્યાએથી કટ થતી હોય. એટલે એ બધું જ શિયરિંગની અંદર આવશે. બીજું છે બેન્ડિંગ. તો બેન્ડિંગની અંદર અલગ અલગ પ્રકારના એંગલ આપણે જોયા, તો એ એંગલ બેન્ડિંગની અંદર કોઈ એંગલ ઉપર બેન્ડ થતું હોય તો એ એંગલ બેન્ડિંગમાં આવશે. ત્યાર પછી વી બેન્ડિંગ અને ઝેડ બેન્ડિંગ. એટલે આ પ્રકારના શેપ જ્યારે બનાવવાના હોય તો એ પ્રમાણે એનું નામ હોય. ફોર્મિંગની અંદર એમ્બોઝિંગ, કોઇનિંગ અને બલ્જિંગ આ 3 ઓપરેશન છે. ડ્રોઈંગની અંદર કપ ડ્રોઈંગ, ડીપ ડ્રોઈંગ આ બંને ઓપરેશન છે. અને ફોર્જિંગની અંદર ડ્રોપ ફોર્જિંગ અને પ્રેસ ફોર્જિંગ. આ રીતે ટૂંકમાં આખું જે પ્રેસ ટૂલ છે એનું ક્લાસિફિકેશન બેઝડ ઓન ઓપરેશન છે. સેકન્ડ છે ક્લાસિફિકેશન ઓફ પ્રેસ ટૂલ્સ બેઝડ ઓન કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનની અંદર એ કઈ રીતે એ બનેલું છે અથવા એમાં કયા પ્રકારના જે પ્રેસ ટૂલ્સ યુઝ થાય છે એ છે. તો એમાં સિંગલ ઓપરેશન પ્રેસ ટૂલ છે અને મલ્ટી ઓપરેશન પ્રેસ ટૂલ છે. હવે જ્યારે સિંગલ ઓપરેશન પ્રેસ ટૂલ હશે તો એમાં એક જ પ્રકારની ડાય સેટ હશે, મતલબ એક જ પંચ અને એક જ ડાય હશે અને સિમ્પલ ઓપરેશન હશે. પણ જ્યારે મલ્ટી ઓપરેશન પ્રેસ ટૂલ હશે તો એમાં અલગ અલગ પ્રકારની ડાય અને અલગ અલગ પ્રકારના પંચ હોઈ શકે, અથવા તો એમાં એક કરતાં વધારે ઓપરેશન થતા હશે. એટલા માટે જ એને મલ્ટી ઓપરેશન કીધું છે. એટલે એની અંદર અલગ અલગ પ્રકારની જે 4 પ્રકારની કોમ્બિનેશનવાળી જે ડાય છે એમાં પહેલું સિમ્પલ ડાય છે, પછી કમ્પાઉન્ડ ડાય છે, પ્રોગ્રેસિવ ડાય છે અને લાસ્ટ છે કોમ્બિનેશન અથવા તો કમ્પોઝિટ ડાય. આ 4 પ્રકારની જે ડાય છે એના ફંડામેન્ટલ પણ આપણે આગળ સમજશું. સિમ્પલ ડાય છે એમાં સિમ્પલ ઓપરેશન થતા હોય છે, પણ એક જ ઓપરેશન એક કરતાં વધારે સ્ટેજીસમાં થતું હોય છે. કમ્પાઉન્ડ છે એમાં પણ અલગ અલગ ઓપરેશન એક સાથે કરવા માટેનું કમ્પાઉન્ડિંગ કરેલું હોય છે. પ્રોગ્રેસિવમાં પણ સિક્વન્સ વાઇઝ હોય છે કે પહેલા સ્ટેજ ઉપર એક ઓપરેશન, બીજામાં બીજું ઓપરેશન. એટલે રેમનો સ્ટ્રોક હોય એ એક જ હોય પણ અલગ અલગ સ્ટેશન ઉપર અલગ અલગ ઓપરેશન થતું હોય છે. હવે આ બધી જે ડાય કઈ રીતે કામ કરે છે એ આપણે આગળ જોશું. આજના લેક્ચર માટે અહીંયા સુધી આપણે રાખીએ. એક મિકેનિઝમ આપણે જોયું, આપણે જે અલગ અલગ પ્રેસ મશીનના જે પાર્ટ જોયા એમાં નોકઆઉટ મિકેનિઝમ એક આવે છે. એ નોકઆઉટ મિકેનિઝમ શું છે એ સમજી લઈએ. જ્યારે પંચ છે એ કોઈ પાર્ટ કાપે છે તો જે ડાય કેવિટી છે એમાં એ પાર્ટ છે એ ઘણી વખત ત્યાં ને ત્યાં રહે છે અથવા તો એમાં બેસેલો જ હોય છે. તો એ ડાય કેવિટીમાંથી જ્યારે પાર્ટને છૂટો પાડવાનું કામ હોય તો એ કામ છે એ નોકઆઉટ મિકેનિઝમ કરે છે. એટલે એમ કહી શકાય કે જ્યારે દરેક જે ડાય સેટ હોય એની અંદર પાર્ટને બહાર કાઢવા માટેનું જે મિકેનિઝમ હોય એને આપણે નોકઆઉટ મિકેનિઝમ કહીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ હતા અલગ અલગ પ્રેસ મશીનની ટર્મિનોલોજી અથવા તો એના અલગ અલગ પાર્ટ્સ. થેન્ક યુ.